મિત્રો, શું તમે શિયાળા માટે ક્યારેય આ ખૂબ જ હેલ્ધી અને એકદમ નવી જ મીઠાઈ બનાવી છે? કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર આ મીઠાઈ નાનાથી લઈને મોટા બધા માટે ખૂબ જ લાભકારક છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આપણે છે ને સૌથી પહેલાં આ રીતે મિક્સરનું નાનું જાર લઈ લેવાનું અને અહીંયા છે ને 1 કપ જેટલા આપણે મખાના લઈ લેવાના. મખાના તો તમે જાણતા જ હશો કે પ્રોટીનથી ભરપૂર છે અને આપણે હાડકા માટે ખૂબ જ લાભકારક છે. તો અહીંયા મેં 1 કપ જેટલા મખાનાને છે ને આપણે જરાક રોસ્ટ કરી લેવાના, કોરા જ આપણે શેકી લેવાના. અને આ રીતે આપણે શેકાય ને એટલે સરસ તે પીસાઈ જાય. જો આ રીતે પાવડર બની જાય, તેનો પાવડર સરસ આપણે પીસી લેવાનો. જો આ રીતે. અને આ રીતે મખાનાનો પાવડર તૈયાર થઈ જાય ને ત્યાર પછી આપણે બદામ લઈ લેવાની છે અહીંયા. તો આપણે અડધો કપ કે પા કપ આપણે આ રીતે બદામ લેવાની છે. જો અહીંયા મેં પા કપ જેટલી બદામ એડ કરી છે. તમે વધારે પણ પ્રમાણમાં પણ એડ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા છે ને આપણે જે કિસમિસ આવે છે ને દરાક, એ લઈ લીધી છે. તે પણ અહીંયા મેં પા કપ જેટલી જ એડ કરી છે. અને ત્યાર પછી પા કપ જેટલા જે દાળિયા આવે છે ને આ રીતે છોલટા વગરના દાળિયા સફેદ આવે છે ને તે આપણે એડ કરવાના છે. તે પણ પ્રોટીનથી ભરપૂર છે અને આપણે હાડકા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા જો તમારે ગુંદર નાખવો હોય ને, કાચો ગુંદર પણ ખૂબ જ આપણે હાડકા માટે ઉપયોગી હોય તો તે પણ તમે પા કપ જેટલો એડ કરી દો તો સાથે પીસાઈ જાય. તે પીસીને આપણે અલગ રાખી દેવાનું. અને ત્યાર પછી આપણે ગેસ ઉપર આ રીતે કોઈ પણ વાસણ રાખી લેવાય, તપેલી વગેરે, કે તેમાં છે ને 1 કપ જેટલો અહીંયા દેશી ગોળ જે આવે ને, કાળો ગોળ આપણે દેશી, તે જ લેવાનું. સફેદ નહીં લેવાનું, બહુ જ નુકસાનકારક છે સફેદ. તો આ રીતે દેશી ગોળ નાખવાનું અને તેમાં પા કપ જેટલું પાણી ઉમેરવાનું અને તેને સરસ આપણે અહીંયા ગરમ કરી લઈશું. એટલે કે આપણે ગોળ ઓગળે ત્યાં સુધી તેને પકવવાનું. જો આ રીતે ગેસ ઉપર, ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની. તો આ જે ગોળ આવે ને દેશી, તે પણ આપણે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, લોહ તત્વથી ભરપૂર છે. શિયાળામાં આ રીતે ગોળની આપણે કોઈ પણ મીઠાઈ બનાવીને ખાવી જોઈએ એટલે આપણે આખું વરસ આપણે સરસ આપણે હેલ્ધી રહેવાય. તો જો આ રીતે ઓગળી જાય ને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવાની અને ફરીથી ગેસ ઉપર આ રીતે કોઈ પણ વાસણ આપણે રાખી લેવાનું. અને 1 મોટી ચમચી જેટલું ઘી આપણે દેશી એડ કરી દેવાનું. તમારે વધારે પ્રમાણમાં મીઠાઈ બનાવવી હોય તો વધારે પણ એડ કરી શકો. તો આ જે મીઠાઈ છે ને ખૂબ જ ઓછી આ રીતે ઘીમાં બનીને તૈયાર થઈ જશે. જુઓ, તો 1 કપ ઘી આપણે એડ કરી અને ગરમ જરાક થાય ને એટલે આપણે ગેસ સ્લો કરી નાખવાનો. અને આપણે જે પીસીને રાખ્યું છે ને, બધો પહેલાં પાવડર પીસ્યો છે ને, મખાના અને આપણે દાળિયા અને બદામ અને કિસમિસ આપણે પીસ્યા હતા ને, તે આપણે એડ કરી દેવાનું. જો પીસેલો પાવડર આપણે સરસ એડ કરી અને તેને છે ને શેકાવા દેવાનું. આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની એટલે બળે નહીં. અને આ રીતે બધી બાજુથી ફેરવતા જઈને આપણે તેને શેકી લેવાનું છે. તો ખૂબ જ સરસ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગશે. તમારે બાળકોને પણ ખૂબ જ ખાવામાં મજા આવશે અને આપણે હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે. અને જો તમારે તેમાં દાળિયા કદાચ ના ઉમેરવા હોય ને, તમને દાળિયાનો ટેસ્ટ પસંદ ના હોય ને, તો તમે દાળિયાની જગ્યાએ જે આપણે તલ આવે ને સફેદ, તે પણ ઉમેરી શકો. અને આ રીતે સરસ શેકાઈ જાય ને સુગંધ આવવા લાગે ને ત્યાર પછી જે આપણે ગોળની આ રીતે ચાસણી બનાવીને રાખી છે ને, તે આપણે એડ કરી દેવાની. જો, અને આપણે આ ધીમા ગેસ ઉપર જેમ પકાવશું ને એમ સારી તમારી મીઠાઈ બનશે. તો અહીંયા જો આ રીતે મેં ગોળની ચાસણી એડ કરી દીધી છે. હવે આપણે તેને છે ને ધીમા ગેસ ઉપર આપણે આ રીતે ચાસણી એકદમ ઘટ્ટ થઈ જાય ને આ મીઠાઈનું આ મિશ્રણ, ત્યાં સુધી આપણે હલાવતા રહીશું આ રીતે. અને ત્યાર પછી સરસ આ રીતે ઘટ થવા માંડે ને ત્યાર પછી આપણે તેમાં બીજી 2 ચીજો એડ કરવાની છે હજી. તો સૌથી પહેલાં આપણે છે ને આ રીતે ટોપરાનું ખમણ એડ કરી દઈશું. જો તમારી પાસે ખમણ ના હોય તો તમે ટોપરો આખો હોય ને તેને પણ પીસીને નાખી શકો છો. અને જરાક અમથું ઇલાયચી પાવડર મેં એડ કર્યું છે. તમારે ઇલાયચી પાવડર તમને ફ્લેવર ના પસંદ હોય તો જે આવે છે ને સੌંઠ પાવડર, તે પણ તમે નાખી શકો છો. ખૂબ જ સરસ છે તે પણ આપણે ખાવામાં. અને ત્યાર પછી અહીંયા થોડુંક ઉપરથી આપણે દેશી ઘી 1 ચમચી એડ કરવું હોય, ઓછું લાગતું હોય તો તે પણ એડ કરી શકાય. જો આ રીતે. અને હવે આપણે તેને છે ને સ્લો ગેસ ઉપર આ રીતે ફેરવતા રહીશું એટલે નીચેથી બળે નહીં અને આપણે ચોંટી ન જાય તે માટે. જુઓ, તો અહીંયા આપણે સરસ આ રીતે ઘટ થઈ જાય ને ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનું. અને આપણે જેમાં પણ સેટ કરવી હોય ને મીઠાઈ, ત્યાં રીતે આપણે ઘી નાખીને આપણે સરસ ગ્રીસ કરી લેવાય. અને ત્યાર પછી મીઠાઈ મેં બનાવી છે ને તે આપણે નાખી દીધી છે. જો આ રીતે અહીંયા. અને સરસ આપણે ઉપરથી આ રીતે સેટ કરી લેવાનું. ચમચી આ રીતે કરશું તો જો ઉપરથી ઘી આપણે કેટલું છૂટું પડ્યું છે. એટલે આપણે પહેલાંથી વધારે ઘી એડ ના કરાય, કેમ કે ઘીવાળી મીઠાઈ થઈ જાય તો કોઈ આપણે ખાય નહીં આ રીતે. અને ત્યાર પછી આપણે કાપેલી બદામ કે આપણે તમારે જે પણ એડ કરવું હોય, કાજુ કે પિસ્તા કે, તો આ રીતે ઝીણું આપણે કટ કરી લેવાનું અને ઉપર આ રીતે આપણે એડ કરી દેવાનું. તમે પહેલાં આપણે આ મીઠાઈ નાખતા પહેલાં પણ તમે કરી શકો આ કન્ટેનરમાં આપણે. અને તેને પણ આપણે જરાક આ રીતે પ્રેસ કરીને સેટ થવા મૂકી દેવાની. જુઓ, 5-10 મિનિટ જ તમે મૂકશો ને તો સરસ આપણે જામી જાય છે. તેના કટકા આપણે પીસ ઉતારી શકાય. તો જો અહીંયા મેં 5 મિનિટ આપણે તેને ઠંડુ થવા દીધું છે. અને હવે આપણે મનપસંદ આપણે તેને કટ કરી લેવાય. તમારે જેવા પણ નાના મોટા પીસ કરવા હોય ને તેના, એ રીતે આપણે આ રીતે કટ કરી લેવાના. તો જુઓ કેવી સરસ આપણે સેટ થઈ ગઈ છે મીઠાઈ. એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી મીઠાઈ બનીને આપણી તૈયાર થઈ છે.
તો તમે આ શિયાળા માટે તમે બનાવીને જોજો, ખૂબ જ તમને બધાને પસંદ આવશે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે આપણે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે જો મેં બધી મીઠાઈ આપણે પ્લેટમાં તેના પીસ કરી અને કાઢી લીધા છે. તો આ રીતે ડબ્બો ભરીને આપણે મૂકી શકાય. રોજ આપણે 1-2 પીસ ખાઈએ તો આપણે શિયાળામાં કોઈ પણ જાતની આપણે પગનો દુખાવો કે ગોઠણનો દુખાવો કે બધું આપણે સરસ થઈ જાય. જો આ રીતે ખૂબ જ ટેસ્ટી બને છે આ મીઠાઈ અને આપણે તેમાં કોઈ પણ જાતની ખાંડ કે આપણે ઉમેર્યું નથી, એટલે બાળકોને પણ આપી શકાય.